ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ અને અગાઉના જેમ કે આંકડાશાસ્ત્ર હોય, સમાંતર શ્રેણી હોય, કેવા ચેપ્ટર કે જેનો ગુણભાર વધારે છે એ જ પ્રકારનું આ પ્રકરણ બહુ જ વધારે ગુણભાર અને ગાણિતિક સૂત્રો કે ગાણિતિક પ્રક્રિયાની વાત કરીએ તો બહુ જ સહજ સૂત્રો સાથે સામાન્ય ગણિતરી અને વધુ ગુણભાર ધરાવતું આ પ્રકરણ એટલે કે સમાંતર શ્રેણી. દરેક સ્વાધ્યાયની અંદર આપણે એ પ્રકારના દાખલાઓનું સિલેક્શન કરીશું કે એ વધુમાં વધુ પૂછાય એવા દાખલા હોય અને એ પ્રકારના દાખલાઓ અથવા એ પ્રકારની રીત આપણે જોઈ લઈએ કે તમામે તમામ દાખલાઓની સમજૂતી એ રીતની અંદર આવી જતી હોય. પ્રથમ શરૂઆત કરીએ 7.1 દાખલા નંબર 1 બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. મિત્રો, આ ગણતરી આપણે એક ચોક્કસ પદ્ધતિસર લખવાની હોય છે જેની અંદર બિંદુઓના નામ જેમ કે x1 y1 x2 y2. કારણ કે પ્રથમ દાખલો છે દાખલા નંબર 1 જેની અંદર એક પ્રથમ બિંદુનું નામ આપણે આપીએ a. એના બિંદુઓ તો x1 y1 એટલે કે બિંદુ a ના બિંદુઓ 2 અને 3. એ પ્રમાણે બિંદુ b નેક્સ્ટ x2 અને y2 બરાબર b 4 અને 1. કોઈ પણ દાખલો છે જેમ કે અહીંયા તો માત્ર બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનો દાખલો છે અને બંને બિંદુ આપણે દર્શાવ્યા છે. પણ આગળ ત્રિકોણ, ચતુષ્કોણ એવા મૂલ્યો હોય તો ત્રણે ત્રણ બિંદુઓ x1 x2 y1 y2 એ પ્રમાણે આપણે દર્શાવીશું. પ્રથમ આપણે a અને b બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું થતું હોય આપણે એ પ્રકારની ગણતરી કરીશું જેથી એ સૂત્ર ભારે ન લાગે, એ ગાણિતિક પ્રક્રિયા આપણને અઘરી ન લાગે. જેમ કે અમુક વિદ્યાર્થી મિત્રોની આદત હોય છે કે વર્ગમૂળની અંદર એ મૂલ્ય મૂકીને ગણવું. આપણે પ્રયત્ન કરીશું સ્ક્વેર એટલે કે ab સ્ક્વેર, pq સ્ક્વેર, bc સ્ક્વેર એવા મૂલ્યો શોધવાનું. જેમ કે ab સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો કૌંસ 12 વર્ગ y1 માઇનસ y2 નો કૌંસ 12 વર્ગ. અને નેક્સ્ટ સ્ટેપની અંદર આ મૂલ્યો આપણે મોટા કૌંસમાં મૂકીશું કારણ કે વચ્ચે ઓછાની જે નિશાની છે જેના પરિણામે આપણે એ જે મૂલ્ય આપેલા છે એના ચિહ્ન જો બદલવાના થાય તો એમાં ભૂલ ન થાય. જોઈએ તો મોટા કૌંસની અંદર x1 મૂલ્ય છે 2 ઓછા x2 મૂલ્ય છે 4 નો કૌંસ 12 વર્ગ y1 જે આપણને મૂલ્ય આપેલું છે 3 અને y2 જે મૂલ્ય આપેલું છે 1 કૌંસ 12 વર્ગ. જોઈએ તો 2 ઓછા 4 નો કૌંસ 12 વર્ગ એટલે કે ઓછા 2 નો વર્ગ. 3 ઓછા 1 નો વર્ગ એટલે કે અહીંયા પણ 2 નો વર્ગ. ઋણ 2 નો વર્ગ 4 થશે, 2 નો વર્ગ 4 થશે. 4 પ્લસ 4 એટલે કે 8. મતલબ કે ab સ્ક્વેર બરાબર મૂલ્ય મળે છે 8. ab ના સ્ક્વેર નું મૂલ્ય જો 8 હોય માટે ab બરાબર 8 એટલે 4 ગુણ્યા 2. 4 નું વર્ગમૂળ નીકળશે 2 અને બીજા બગડાનું વર્ગમૂળ નીકળશે નહીં. મતલબ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર છે 2 વર્ગમૂળમાં 2 એકમ. દાખલા નંબર 2 ની અંદર જોઈએ તો એ જ પ્રમાણે આપણે લખીશું. માનો કે a x1 y1 બરાબર ઋણ 5 અને 7, b x2 y2 બરાબર જે મૂલ્ય મળે છે ઋણ 1 અને 3. ફરીથી કહીશ મિત્રો કે ઘણી રાસાયણિક સમીકરણની પ્રક્રિયાઓની અંદર ab લખી અને વર્ગમૂળની નિશાની સાથે દાખલો ગણીએ છીએ. આપણે પ્રમાણે નહીં કરીશું કારણ કે આપણે છેલ્લે એનું વર્ગમૂળ કાઢી લઈશું.
જો તો ab સ્ક્વેર બરાબર x1 ઓછા x2 નો કૌંસ બાર વર્ગ વત્તા y1 ઓછા y2 નો કૌંસ બાર. મૂલ્ય મુક્તિ વખતે મોટા કૌંસની અંદર એટલે કે x1 છે ઋણ 5 ઓછા x2 છે ઋણ 1 નો કૌંસ બાર વર્ગ y1 7 ઓછા y2 3 નો કૌંસ બાર વર્ગ. જોઈએ તો ઋણ 5 વત્તા 1 નો વર્ગ 7 ઓછા 3 નો વર્ગ. બહાર ઓછાની નિશાની હોવાથી અંદરનું ચિહ્ન બદલાઈ જશે. તો આપણે લખીએ તો ઋણ 5 અને 1 મૂલ્ય મળશે ઋણ 4 નો કૌંસ બાર વર્ગ વત્તા 7 ઓછા 3 તો 4 નો કૌંસ બાર વર્ગ 16 પ્લસ 16 મતલબ કે ab સ્ક્વેર બરાબર મૂલ્ય મળે છે 32. ab સ્ક્વેર બરાબર મૂલ્ય મળે છે 32 અને ab ના જો આપણે બે ભાગ કરીએ તો 16 દુ 32 એટલે કે 16 નું વર્ગમૂળ થશે 4 અને બગડાનું વર્ગમૂળ નીકળતું નથી. પરિણામે 4 વર્ગમૂળમાં 2. ફરીથી સૂત્રનું પુનરાવર્તન કરીએ અને આ સામાન્ય સૂત્ર જેના આધારે આપણે ત્રિકોણ, ચતુષ્કોણ, રેખાખંડ સમરેખ છે કે નહીં, ચતુષ્કોણનો પ્રકાર કેવો છે કે ત્રિકોણનો પ્રકાર કેવો છે, માત્ર આ એક જ સૂત્ર x1 ઓછા x2 નો કૌંસ બાર વર્ગ પ્લસ y1 ઓછા y2 નો કૌંસ બાર વર્ગ. જોઈએ તો દાખલા નંબર 3 ની અંદર દાખલા નંબર 3 જેની અંદર a x1 y1 બરાબર મૂલ્ય આપેલું છે a અને b, b x2 y2 બરાબર મૂલ્ય આપેલું છે -a અને -b. એ જ સૂત્ર આધારિત આપણે મેળવીશું ab નો સ્ક્વેર બરાબર x1 ઓછા x2 નો કૌંસ બાર વર્ગ y1 ઓછા y2 નો કૌંસ બાર વર્ગ. જો x1 નું મૂલ્ય છે આપણે મોટા કૌંસમાં મૂકીશું a ઓછા x2 નું મૂલ્ય છે -a કૌંસ બાર વર્ગ. y1 ની જો વાત કરીએ તો b ઓછા -b કૌંસ બાર વર્ગ. બહાર ઓછાની નિશાની છે, અંદરનું ચિહ્ન બદલાઈ જશે. a પ્લસ a મીન્સ 2a નો કૌંસ બાર પ્લસ એ જ પ્રમાણે b માં કહીએ તો 2b નો કૌંસ બાર વર્ગ. અહીંયા લખીશું 4a નો વર્ગ અને 4b નો કૌંસ બાર વર્ગ. બંનેમાંથી જો 4 સામાન્ય લઈ લઈએ તો કૌંસમાં મળે છે ab સ્ક્વેર અને bc સ્ક્વેર. મિત્રો 4 કોમન લેવાનું એક જ રીઝન છે કે આપણે 4 નું વર્ગમૂળ કાઢી શકીશું અને અન્ય અંદર રહેલું જે મૂલ્ય છે એનું વર્ગમૂળ નીકળશે નહીં. મતલબ કે ab સ્ક્વેર નું જો મૂલ્ય છે 4 કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માટે ab બરાબર 2 વર્ગમૂળની અંદર a સ્ક્વેર અને b સ્ક્વેર કે જેનું વર્ગમૂળ નીકળતું નથી. દાખલા નંબર 2 ની અંદર મિત્રો બે મૂલ્ય આપેલા છે 0 0 અને 36 15. અગાઉ ગણતરીમાં કહ્યું એ પ્રમાણે પ્રથમ મૂલ્ય a x1 y1 બરાબર 0 0 જે a બિંદુ દર્શાવે છે. b x2 y2 36 15. સૂત્ર પ્રમાણે ab સ્ક્વેર કૌંસમાં x1 ઓછા x2 નો કૌંસ બાર વર્ગ વત્તા y1 ઓછા y2 નો કૌંસ બાર વર્ગ એટલે કે ab સ્ક્વેર બરાબર x1 ઓછા x2 નો કૌંસ બાર વર્ગ y1 ઓછા y2 નો કૌંસ બાર વર્ગ
જોઈએ તો મોટા કૌંસની અંદર x1 0 ઓછા 36 નો કૌંસ 12 વર્ગ, એ જ પ્રમાણે 0 ઓછા 15 નો કૌંસ 12 વર્ગ. પરિણામે આપણે લખી શકીએ કે -36 નો કૌંસ 12 વર્ગ -15 નો કૌંસ 12 વર્ગ, અને આ બંને મૂલ્ય જે છે એનો આપણે વર્ગ કરીશું. આપણને ખ્યાલ છે કે એનો જવાબ ધન જ આવશે. 36 નો વર્ગ 36 ગુણ્યા 36 કરીએ તો 0 6 તરી 18 1 3 તરી 9 અને 10. ફરી એકવાર 6 ગુણ્યા 6 36, 6 તરી 18 ને 3 21, 6 9 2 1 12 96 પ્લસ 15 નો વર્ગ 225. માટે એબી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર નું જે મૂલ્ય મળે છે 1296 વત્તા 225 1 12 1 5 1 1521. એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ નીકળતું નથી. પરિણામે આપણે લખીશું વર્ગ. એના વર્ગમૂળનું જોઈએ તો 1521. હવે જોવા જઈએ તો એનું વર્ગમૂળ આપણે કાઢીશું. જે વર્ગમૂળનું મૂલ્ય શું હશે તો અલગ અલગ કિંમતો ચેક કરવાની જરૂરિયાત નથી મિત્રો. નજીકની ધારો કે 30 નો વર્ગ તો 900 હોય, 40 નો વર્ગ તો 1600 હોય. 1600 ના એકદમ નજીકનું મૂલ્ય છે પણ 1600 કરતો નાનું છે, અને જેનો એકમનો અંક 1 આવે એવી 40 નજીકની સંખ્યા તો 39. ધારો કે 39 હોય તો 9 ગુણ્યા 9 9 9 81, પાછળ એકડો આવવાના ચાન્સ છે. આપણે ચેક કરી લઈએ. આપણે માની કે કદાચ 1521 નું વર્ગમૂળ ન પણ નીકળે, ચેક કરી લઈએ નીકળે છે કે નહીં. તો 39 ગુણ્યા 39 0 9 તરી 27 2 3 તરી 9 11 9 9 81 8 9 તરી 27 અને 8 35 1 2 1 15 21 એ 39 નું વર્ગમૂળ છે. પરિણામે એબી તરીકે આપણે મેળવીશું 39. આ પ્રમાણેની કોઈ સંખ્યા છે મિત્રો તો શૂન્યવાળી જે નજીકની સંખ્યા મળે છે એના આધારે આપણે નક્કી કરીશું કે પાછળ જે એકમનો અંક લાવવો છે એવી એ શૂન્યથી નજીકની સંખ્યા કઈ હોઈ શકે. શરૂઆતના આ ભાગની અંદર આપણે માત્ર બિંદુ વચ્ચેનું અંતર મતલબ કે એક રેખાખંડ કેવી રીતે શોધવો એ પ્રકારનું સૂત્ર જોયું છે. નેક્સ્ટ ભાગની અંદર આપણે જોઈશું સમરેખ બિંદુઓ છે કે નહીં. બીજા નંબરે આપેલો ત્રિકોણ નો પ્રકાર શું છે, કે પછી આગળના ભાગની અંદર ચતુષ્કોણ અને એનો પ્રકાર કેવો ચતુષ્કોણ મળે છે એ પણ યામ ભૂમિતિના આપેલા બિંદુઓના આધારે. મિત્રો આશા રાખીએ કે પ્રથમ ભાગની અંદર આ સરળ સૂત્ર સાથે આપણે જે દાખલાઓ ગણ્યા છે એ સહજતાથી તમે સમજ્યા છો, અને આગળના દાખલાઓ જોવા માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. યામ ભૂમિતિ ભાગ 2. પ્રથમ ભાગની અંદર x1 minus x2 કૌંસ 12 સ્ક્વેર પ્લસ y1 minus y2 કૌંસ 12 સ્ક્વેર આધારિત જે દાખલાઓ ગણ્યા એ જ પ્રમાણે આપણને 3 બિંદુઓ આપેલા છે. આપણો પ્રથમ પ્રશ્ન છે કે શું એ બિંદુઓ સમરેખ છે. જો સમરેખની પરિભાષા આપણે કરીએ તો સમજીએ મિત્રો કે એક રેખાખંડ છે, બે અંત બિંદુ છે અને કોઈ એક બિંદુ વચ્ચે આવેલું છે. વચ્ચેનો મતલબ મધ્યમો હોવું નથી થતો. સ્પષ્ટ સાંભળી લઈએ આપણે. વચ્ચેનો મતલબ એવો છે કે છેડા પર રહેલા જે બિંદુઓથી બનતો રેખાખંડ છે એ બાકીના બે ટુકડાઓના જો સરવાળા બરાબર થતો હોય તો આપણે એવું કહી શકીએ કે એ ત્રણેય બિંદુઓ સમરેખ છે. તો આપણે કેવી રીતે ગણીશું? ત્રણે ત્રણ રેખાખંડ ના આપણે મૂલ્ય શોધીશું અને એમાંથી જોઈશું કે જે મોટી બાજુ છે એ શું નાની બે બાજુના સરવાળા બરાબર છે.
જોઈએ તો મૂલ્ય લખીએ a x1 y1 એટલે કે 1 અને 5, b x2 y2 2 અને 3, c x3 y3 એટલે કે -2 અને -11. આ પ્રકારના 3 મૂલ્ય આપેલા છે. પ્રથમ આપણે AB રેખાખંડ માટે મેળવીએ AB સ્ક્વેર બરાબર x1 ઓછા x2 નો કૌંસ બાર વર્ગ y1 ઓછા y2 નો કૌંસ બાર વર્ગ એટલે કે x1 કેટલા 1 ઓછા x2 એટલે કે 2 નો કૌંસ બાર વર્ગ, એ જ પ્રમાણે y1 એટલે કે 5 ઓછા y2 એટલે કે 3 નો કૌંસ બાર વર્ગ, -2 પ્લસ 1 બધા ઋણ 1 નો વર્ગ થશે 1 વત્તા 5 ઓછા 3 વધ્યા 2 નો વર્ગ થશે 4, મૂલ્ય મળે છે 5. એટલે કે AB સ્ક્વેર નું જો મૂલ્ય 5 હોય, પરિણામે AB નું મૂલ્ય આપણે લખીશું વર્ગમૂળમાં 5, કારણ કે 5 નું વર્ગમૂળ નીકળતું નથી. નેક્સ્ટ એ જ પ્રમાણે આપણે મૂલ્ય મેળવીશું BC નું. મિત્રો અગાઉ કહ્યું પ્રમાણે 3 રેખાખંડ મેળવીશું અને મોટી જે બાજુ છે એ નાની બે બાજુના જો સરવાળા બરાબર છે તો આપેલ ત્રણેય બિંદુ સમરેખ છે. BC સ્ક્વેર બરાબર x2 માઇનસ x3 કૌંસ બાર વર્ગ y2 માઇનસ y3 કૌંસ બાર વર્ગ મોટા કૌંસમાં x2 2 ઓછા 2 નો કૌંસ બાર વર્ગ y2 3 ઓછા 11 નો કૌંસ બાર વર્ગ. જોઈએ તો -2 એટલે કે ધન થઈ જશે 2 પ્લસ 2 4 નો વર્ગ થશે 16, 2 પ્લસ 2 4 નો વર્ગ થશે 16. અહીંયા જોઈએ તો ઓછા અને ઓછા વત્તા 11 અને વત્તા 11 માં જો 3 ઉમેરવામાં આવે તો 14, 14 નો વર્ગ થશે 196. સરવાળો કરીએ તો આપણને મળે છે BC સ્ક્વેર, 12 નો બગડો 1 રહેશે, ઉમેરીશું તો આપણને મળશે 9 10 11 પ્લસ 2 212, જેનું વર્ગમૂળ નીકળતું નથી, પરિણામે BC બરાબર વર્ગમૂળમાં 212. ત્યારબાદ AC સ્ક્વેર અથવા CA સ્ક્વેર, AC સ્ક્વેર અથવા CA સ્ક્વેર જોઈએ તો AC સ્ક્વેર બરાબર x1 ઓછા x3 નો કૌંસ બાર વર્ગ y1 ઓછા y3 નો કૌંસ બાર વર્ગ, x1 લઈએ 1 માઇનસ x3 લઈશું -2 કૌંસ બાર વર્ગ, y1 લઈશું 5 ઓછા y3 -11 નો કૌંસ બાર વર્ગ. જોઈએ તો ઓછા ઓછા વત્તા 2 થશે અને વત્તા 2 માં 1 ઉમેરીશું તો 3 થશે અને 3 નો વર્ગ થશે 9. અહીંયા ઓછા અને ઓછા બંનેનો સરવાળો છે, વત્તાનું ચિહ્ન થઈ જશે, એટલે કે બંને મૂલ્યનો સરવાળો થશે 11 અને 5 કેટલા થશે 16. 16 જો આપણે વર્ગ કરીએ તો શું થશે 16 નો વર્ગ, ઓકે 36 3 6 9 6 ઓકે 256. 256 માં જો 9 ઉમેરવામાં આવે તો મૂલ્ય મળે છે 265.
અને 265 નું વર્ગમૂળ નીકળતું નથી, માટે એસી બરાબર વર્ગમૂળમાં 265. આપણને જે 3 બિંદુ આપેલા હતા એ 3 બિંદુ આધારિત આપણે 3 બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે રેખાખંડ શોધી લીધા છે, જેમાં સૌથી મોટો રેખાખંડ છે એસી. જો આપણે લખીએ તો શું એસી એ એબી અને બીસી ના સરવાળા બરાબર છે? તો વિચારીએ તો વર્ગમૂળમાં 200 એટલે કે વર્ગમૂળમાં 212 વર્ગમૂળમાં 5 ઉમેરીએ તો શું 265 બને? તો ના બને. પરિણામે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મોટી બાજુનું માપ એ નાની બે બાજુના માપના સરવાળા બરાબર નથી, માટે આપેલ બિંદુઓ એ સમરેખ બિંદુઓ નથી. પ્રશ્નનું ફરીથી પુનરાવર્તન કરીએ. આ 3 ગણતરીને આપણે 3 ટૂંકા પ્રશ્ન પણ સમજી શકીશું કે બિંદુઓ વચ્ચેનું અંતર, જો આપણે એબી મૂલ્ય મેળવ્યું છે, બીસી મૂલ્ય મેળવ્યું છે અને એસી, એમાં આપણે એ જોયું કે મોટું મૂલ્ય એ નાના બે મૂલ્યના સરવાળાના બરાબર છે, તો ના, અને એ નથી, માટે આપેલા બિંદુઓ એ સમરેખ બિંદુઓ નથી. એ જ પ્રમાણે નેક્સ્ટ પ્રશ્ન કે ચકાસો કે આપેલ બિંદુઓથી બનતો ત્રિકોણ એ સમદ્વિભુજ એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં. આ ગણતરી કરી એ જ પ્રમાણે આપણે ગણતરી કરીશું, બાજુના માપ મેળવીશું અને જેનાથી જે ત્રિકોણ બને છે એની જો બે બાજુના માપ સરખા મળે છે તો આપણે માનીશું કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. જોઈએ તો એ x1 y1 મૂલ્ય છે 5 અને -2, બી x2 y2 મૂલ્ય છે 6 અને 4, સી x3 y3 મૂલ્ય છે 7 -2. સહજ એ જ પ્રકારની ગણતરી આપણે કરીશું. તો AB સ્ક્વેર બરાબર x1 ઓછા x2 નો કૌંસ બાર વર્ગ y1 ઓછા y2 નો કૌંસ બાર વર્ગ. જો મૂલ્ય મેળવીએ તો 5 ઓછા x2 એટલે કે 6 નો કૌંસ બાર વર્ગ -2 ઓછા 4 નો કૌંસ બાર વર્ગ. જોઈએ તો 5 ઓછા 6 -1 નો વર્ગ થશે 1. બંને ઋણ સંખ્યા છે, બંનેનો સરવાળો થશે એટલે 6 નો વર્ગ -6 નો વર્ગ થશે 36. માટે AB સ્ક્વેર નું જે મૂલ્ય મળે છે એ મળે છે 37. જો આપણે AB મેળવીશું વર્ગમૂળમાં 37. બીજી બાજુ એટલે કે બીસી બાજુ 3 બિંદુઓથી બનતા જે ત્રણ સમરેખ બિંદુ જ હશે અને જે ત્રિકોણ બને છે એ ત્રિકોણ ની આપણે એક બાજુ મેળવી છે. હવે આપણે બીજી બાજુ મેળવીશું બીસી. જો લખીશું બીસી સ્ક્વેર x2 માઇનસ x3 કૌંસ બાર વર્ગ y2 માઇનસ y3 કૌંસ બાર વર્ગ. જો x2 6 ઓછા x3 7 નો કૌંસ બાર વર્ગ y2 4 ઓછા -2 કૌંસ બાર વર્ગ. 6 ઓછા 7 -1 નો વર્ગ થશે 1. 4 વત્તા 4 4 ઓછા અને ઓછા વત્તા 4 વત્તા 2 એટલે થશે 6 અને 6 નો વર્ગ થશે 36. પરિણામે બીસી સ્ક્વેર જો આપણને સરવાળો મળે છે 37, એનું પણ વર્ગમૂળ નીકળતું નથી. પરિણામે બીસી બરાબર વર્ગમૂળમાં 37. અને છેલ્લે એસી બાજુ એટલે કે એસી સ્ક્વેર બરાબર x1 ઓછા x3 નો કૌંસ બાર વર્ગ y1 ઓછા y3 નો કૌંસ બાર વર્ગ. મૂલ્ય લઈએ x1 મળે છે 5 ઓછા x3
મળે છે 7 કૌંસ 12 વર્ગ. y1 -2 ઓછા y3 -2 કૌંસ 12 વર્ગ. -2 ઓકે. જો અહીંયા આપણને મળશે ઋણ મૂલ્ય, મતલબ કે મોટો કૌંસ કરી લઈએ, +5 ઓછા 7, ઓછા 7 માંથી 5 બાદ થશે, વધે છે ઋણ 2 નો વર્ગ 4. ઓછા અને ઓછા એ વત્તા થઈ જશે, +2 માંથી -2 બાદ થશે, મૂલ્ય મળશે 0. પરિણામે AC² નો જવાબ મળ્યો છે 4 અને AC એટલે કે આપણને મૂલ્ય મળે છે 2. અહીં ABC બિંદુઓથી બનતા ત્રિકોણની બાજુઓ પૈકી બે બાજુઓ એટલે કે AB બરાબર BC બરાબર વર્ગમૂળમાં 37, એટલે કે બંને બાજુઓ ના મૂલ્ય, અથવા એમ કહી શકાય કે ત્રિકોણની 3 બાજુ પૈકી 2 બાજુના મૂલ્ય સમાન છે. માટે આપેલ પ્રશ્ન પ્રમાણે આપણે જવાબ લખીશું, આપેલ ત્રિકોણ આપેલ બિંદુઓથી બનતો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. આપેલ બિંદુઓથી બનતો આ ત્રિકોણ જે છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. બંને દાખલા ફરીથી એકવાર આપણે પુનરાવર્તિત કરીએ. અને મેં અગાઉ કીધું એ પ્રમાણે આ જે નોમાં દાખલા છે એમાં ટૂંકા દાખલાનો સમાવેશ થયો છે એવું આપણે માનીને ચાલીશું. એ ટૂંકમાં પણ પૂછાઈ શકે છે. પ્રથમ પ્રશ્નની અંદર આપણને 3 બિંદુ આપ્યા છે અને પ્રશ્ન એવો છે કે સમરેખ છે કે નહીં. એક બાજુનું માપ, બીજી બાજુનું માપ અને ત્રીજી બાજુનું માપ આપણે મેળવ્યું છે. આપણે ચકાસ્યું છે કે મોટી બાજુ એ નાની બે બાજુના સરવાળા બરાબર નથી, માટે આપેલ બિંદુઓ એ સમરેખ બિંદુઓ નથી. બીજા પ્રશ્નમાં એમ પૂછ્યું છે કે શું આપેલો ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, તો આપણે એની એક બાજુ એટલે કે AB મેળવી, બીજી બાજુ એટલે કે આપણે BC મેળવી અને ત્રીજી બાજુ આપણે AC મેળવી. આ 3 બાજુઓ પૈકી એટલે કે ABC જે બિંદુઓ હતા એ 3 બિંદુઓ જો ત્રિકોણની રચના કરતા હોય તો એથી બનતી બાજુઓ AB અને AC બંનેના મૂલ્ય સમાન, વર્ગમૂળમાં 37 છે. માટે આપણે એવું લખીશું કે આપેલ બિંદુઓથી બનતો ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિ ભાગ નંબર 3 સાથે મળ્યા છે. મેં દાખલા નંબર લખેલો છે 7. જો દાખલા નંબર 6 ની વાત કરીએ તો બેઝિક જે પ્રથમ સૂત્ર ના આધારે આપણે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનો જે દાખલો ગણે એ પ્રમાણે માનો કે એ દાખલા નંબર 6 ની અંદર આ પ્રમાણે 4 બિંદુથી બનતો ચતુષ્કોણ સમજાવ્યો છે અને પૂછ્યું છે કે ચતુષ્કોણનો પ્રકાર શું છે. આશા રાખું કે એ બહુ જ લાંબા દાખલાને આપણે ટૂંકમાં સમજી લઈએ. માનો કે એના 4 શિરોબિંદુઓ AB, C અને D છે, જેની અંદર પ્રથમ આપણે AB બાજુ મેળવીશું, BC બાજુ મેળવીશું, CD બાજુ મેળવીશું અને AD બાજુ મેળવીશું. નોંધ કરો મિત્રો કે ની બાજુમાં કંઈક સમાનતા દેખાય, જેમ કે ચારે બાજુ સરખી મળી અથવા સામસામેની બાજુ સરખી મળી તો જ આપણે વિકર્ણ AC અને BD શોધીશું. ઓકે, નોંધ કરીશું કે માનો કે ચારે બાજુ સરખી છે પણ વિકર્ણ સરખા નથી તો એ સમબાજુ છે. ચારે બાજુ સરખી, વિકર્ણ સરખા નથી તો એ સમબાજુ છે. એક, ચારે બાજુ સરખી છે અને વિકર્ણો પણ સરખા છે તો એ ચોરસ છે. ઓકે, એ જ પ્રમાણે સામસામેની બાજુ સરખી છે પણ વિકર્ણ સરખા નથી તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને માની લો કે સામસામેની બાજુ સરખી છે અને વિકર્ણો પણ સરખા છે તો એ લંબચોરસ છે.
અને કદાચ બાજુઓ શોધતા જ આપણને એવું માલુમ પડે કે ચારે ચાર બાજુઓના માપ જુદા કે ભિન્ન છે, તો સ્પેસિફાઈ કોઈક ચોક્કસ ચતુષ્કોણ નહીં, સામાન્ય ચતુષ્કોણ છે. એ ચોરસ નથી, સમબાજુ નથી, સમાંતર નથી, લંબચોરસ નથી. આપણે લખીશું કે સામાન્ય ચતુષ્કોણ છે. જેમ કે તમારો જે પ્રથમ દાખલો છે, દાખલા નંબર 6 ની અંદર એની ચારે બાજુઓ સમાન મળે છે, વિકર્ણો પણ સમાન મળે છે, પરિણામે ચોરસ છે. છઠ્ઠાનો જે બીજો દાખલો છે ની અંદર ચારે બાજુઓ ભિન્ન છે, માટે સામાન્ય ચતુષ્કોણ છે. અને એ જ પ્રમાણે છેલ્લો જે દાખલો છે એની સામ સામેની બાજુના માપ સમાન છે અને વિકર્ણો સમાન નથી, માટે આપણે કહીશું કે આપેલો એ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જોઈએ તો એ જ પ્રમાણે આપણો સાતમો જે દાખલો છે, એ સાતમા દાખલામાં પ્રશ્ન એમ છે કે બે બિંદુઓથી સમાન અંતરે અને એમાં પણ એક્સ અક્ષ પર આવેલું બિંદુ છે. માનો કે બિંદુઓના આપણે નામ આપી દઈએ, માનો એ અને બી બિંદુ. પ્રશ્ન એમ છે કે નાથી સમાન અંતરે માનો કે કોઈ પી નામનું બિંદુ છે. અહીંયો પ્રથમ 2 અને -5, -2 અને 9. એ જ પ્રમાણે અહીંયા આપણે લખીએ તો એક્સ અક્ષ પરનું બિંદુ. મિત્રો અહીંયા એવું કહ્યું છે કે જો બિંદુ એક્સ અક્ષ પર છે તો એના વાય યામ 0 રહેશે. કોઈ પ્રશ્ન એવો છે કે બિંદુ વાય અક્ષ પર છે તો એના એક્સ યામ 0 રહેશે. તો અહીંયા એક્સ અક્ષ પર છે માટે એક્સ નું મૂલ્ય એક્સ લખીશું અને વાય નું મૂલ્ય આપણે લખીશું. અને પી એ અને બી થી જો સમાન અંતરે છે તો એપી સ્ક્વેર નું જે સૂત્ર અથવા મૂલ્ય બન્યા છે એ પીબી સ્ક્વેર ના મૂલ્ય બરાબર હશે. પરિણામે આપણે બંને સૂત્રોને સામ સામે બરાબર કરીને લખીશું. જો એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર માટે એપી 2 ઓછા એક્સ નો કૌંસ 12 વર્ગ વત્તા -5 ઓછા 0 નો કૌંસ 12 વર્ગ. એ પ્રમાણે x ઓછા -2 માટે આપણે લખીશું x વત્તા 2 નો કૌંસ 12 વર્ગ વત્તા 0 ઓછા 9 નો કૌંસ 12 વર્ગ. ઓકે, જોઈએ તો પ્રથમ 2 ઓછા x કૌંસ 12 વર્ગ એટલે કૌંસ 12 વર્ગ વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 2 ગુણ્યા પહેલું બીજું 4x અને બીજા પદનો વર્ગ એટલે x નો વર્ગ અને ઓછા 25 નો વર્ગ થાય, ઓછા 5 નો વર્ગ થશે 25. બીજાની અંદર પ્રથમ પદનો વર્ગ x નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું 4x અને બીજા પદનો વર્ગ 4 અને 9 9 થશે 81. જોઈએ તો મિત્રો +4 +25 એ બને છે +29 બરાબર અહીંયા આપણે લખીએ તો x નો વર્ગ વત્તા 4x વત્તા 2 નો વર્ગ 4 85 આપણે લખીશું. ફરીથી એકવાર અહીંયા આપણે લખ્યા છે 4 વત્તા 25 એટલે 29. અહીંયા લખ્યા 4x x નો વર્ગ 4x અને 81 પ્લસ 4 એટલે 85. હવે આ બંને મૂલ્યને આપણે બરાબરની સામે લખીશું તો એ થશે વત્તા 4x અને ઓછા x નો વર્ગ માટે 29 બરાબર x નો વર્ગ દૂર થશે, 4x અને 4x થશે 8x વત્તા 85 અને વત્તા 85 બરાબરની સામે જશે માટે 8x બરાબર 29 ઓછા 85. 29 માંથી આપણે 85 બાદ કરીશું એટલે કે 85 29 અહીંયા લઈએ તો 7 15 6 5 મૂલ્ય મળે છે -56. 8x બરાબર -56.
જો 8 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારની અંદર, એટલે કે x બરાબર -56 ભાગ્યા 8, 8 સીતા 56, -7 x અક્ષ પર આવેલું બિંદુ, x અક્ષ પર આવેલ બિંદુ કયું હશે? તો જેના x યામ -7 અને y યામ 0 એવું બિંદુ, એટલે કે -7 અને 0 છે. સમાનાંતરે x અક્ષ પર આવેલું બિંદુ એ જ મૂલ્ય અથવા આ જ જે સમજૂતી છે. કોઈક બીજો દાખલો ધારો કે અહીંયા કયો છે બિંદુ p q વચ્ચેનું અંતર આપ્યું છે. મિત્રો નોંધ કરી લેજો બેટા કે એ અંતર જે છે એ જેમ આપણે પહેલું જે સૂત્ર વાપરી ab² કે bc² એ મૂલ્ય આપણને પહેલાથી આપ્યું છે અને ની અંદર આપણને y નું જે મૂલ્ય નથી આપ્યું એ y નો જવાબ આપણે લાવીશું. જોઈએ તો આપણે x1 x2 લખીશું તો p x1 y1 બરાબર p, 2 અને -3 q, 10 અને y બરાબર x2 y2 બરાબર કરીને આપણે લખીશું 10 અને y. એમના વચ્ચેનું અંતર આપણને આપેલું છે, મતલબ કે PQ નું મૂલ્ય આપણને આપેલું છે 10. હવે એ જ પ્રમાણે જે સામાન્ય સૂત્ર હતું એ સૂત્રની અંદર કિંમત મૂકીશું, PQ ની જગ્યાએ 10 મૂકીશું અને આપણે y ના જવાબ તરફ આગળ વધીશું. જોઈએ તો PQ² બરાબર x1 - x2 નો કૌંસ 12 વર્ગ y1 - y2 નો કૌંસ 12 વર્ગ. જો PQ નું વાત કરીએ તો મૂલ્ય છે 10 નો વર્ગ, x1 x2 તો 2 ઓછા x1 x2 2 ઓછા 10 નો કૌંસ 12 વર્ગ, y1 ઓછા y2 માટે લખીશું આપણે ઓછા 3 ઓછા y નો કૌંસ 12. એક વાર જોઈએ તો પ્રથમ આપણે લખ્યું છે PQ નો વર્ગ એટલે કે 10 નો વર્ગ, x1 2 ઓછા 10 નો કૌંસ 12 વર્ગ, y1 y2 y1 તરીકે -3 y2 તરીકે -y કૌંસ 12 વર્ગ. જોઈએ તો 10 નો વર્ગ થશે 100, અહીંયા લખીશું -8 નો વર્ગ. વિસ્તરણ કરીએ તો પ્રથમ પદ નો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9, 2 ગુણ્યા પહેલું બીજું અને ઓછા ઓછા થઈ જશે વત્તા 3 દુ 6y અને y નો વર્ગ. આ પ્રકારનું આપણને મૂલ્ય મળે છે. જોઈએ તો 100 બરાબર 64 વત્તા 9 વત્તા 6y નો વર્ગ વત્તા y નો વર્ગ. 9 વત્તા 64 થશે 73 વત્તા 100 ને સામે મોકલીશું તો ઓછા, તો અવયવ કેવા બને છે આ મૂલ્યને આપણે લખીએ તો અહીંયા લખીએ 6y સોરી y નો વર્ગ વત્તા 6y, 64 વત્તા 9 એટલે કે 73 ઓછા 100 બરાબર 0. અવયવ આપણને મળ્યો y નો વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0. અહીંયા આપણે એક અવયવ પર આવીને ઉભા છીએ. y નો વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0, એટલે કે 27 ના એવા ભાગ પાડો કે બાદબાકી 6 થાય. માટે 9 તરી 27, y 9 અને y 3 બરાબર 0. જો અંતિમ પદ આગળ ઓછા છે તો મોટા પદ આગળ આ મધ્યમ પદનું ચિહ્ન અને નાના પદ આગળ એનાથી વિરોધી ચિહ્ન, એટલે કે y વત્તા 9 બરાબર 0, y ઓછા 3 બરાબર 0, માટે y બરાબર -9, y બરાબર 3. y બરાબર -9 અથવા તો y બરાબર 3. y શોધો. તો આપેલ જે બિંદુઓ છે ની અંદર જે y છે
એ y નું મૂલ્ય કાં તો ઋણ 9 હોઈ શકે કાં તો +3 હોઈ શકે. મિત્રો ત્રીજા ભાગની અંદર બે રીત કે જેની અંદર સમાન અંતરે આવેલા બિંદુના આધારે x કે y નું મૂલ્ય શોધવું અને આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર આપ્યું છે અને x કે y મૂલ્ય આપ્યું નથી તો x કે y મૂલ્ય મેળવવું. મિત્રો આશા રાખું કે ત્રીજા ભાગની અંદર આ સૂત્રો અથવા સૂત્ર આધારિત જે દાખલાઓ છે તમને બહુ જ પસંદ આવ્યા છે અને એ જ આશય કે ઝડપથી આવડી જાય, હંમેશ માટે યાદ રહી જાય, સરળમાં સરળ ગણતરી હોય અને વારંવાર પુનરાવર્તન ન કરવું પડે એવા હેતુસર ચોથા ભાગની અંદર ઝડપથી મળીશું. મિત્રો ભાગ 3 ની અંદર નાથી સમાન અંતરે આવેલા બિંદુ અથવા x કે y આમ પર આવેલા બિંદુના આધારે કે પછી બે બિંદુ વચ્ચેનું અંતર આપેલું છે અને x અને y મેળવવું. સ્વાધ્યાય 7.1 ના છેલ્લા દાખલાઓ સાથે મળ્યા છીએ. બહુ જ મહત્વના બંને દાખલાઓ. પ્રથમ છે કે એક બિંદુ Q એ 0, 1 એ P અને R થી સમાન અંતરે, જેમ અગાઉનો દાખલો જોયો તો એ પ્રમાણે આપણે માની લઈએ કે બિંદુ Q જે છે Q બિંદુ એ P અને R થી માની લો કે સમાન અંતરે છે, જેના યામ મૂલ્યો 0, 1, 5 અને -3, x અને 6. અને જો બિંદુ Q એ P અને R થી સમાન અંતરે હોય તો માનીએ કે PQ બરાબર QR અને આપણા સૂત્ર પ્રમાણે PQ² બરાબર QR². જેમ અગાઉનો દાખલો આપણે ગણ્યો પ્રમાણે મૂલ્ય મૂકીએ તો PQ² = QR². સો પ્રથમ પદ જો આપણે એને કહીશું x1 - x2 નો કૌંસ બાર વર્ગ વત્તા y1 - y2 નો કૌંસ બાર વર્ગ એટલે કે 5 - 0 નો વર્ગ વત્તા -3 - 1 નો કૌંસ બાર વર્ગ. QR² માં 0 - x નો કૌંસ બાર વર્ગ, 0 - x નો કૌંસ બાર વર્ગ અને એ જ પ્રમાણે વત્તા 1 - 6 નો કૌંસ બાર વર્ગ. આ પ્રમાણેનું આપણને મૂલ્ય મળે છે. Q બિંદુ જે છે એ P અને R થી સમાન અંતરે છે. જોઈએ તો 5 - 0 મતલબ 5 નો વર્ગ 25, -3 - 1 -4 નો વર્ગ 16. એ જ પ્રમાણે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું બીજા પદનો વર્ગ જો કરીએ છીએ તો પ્રથમ પદ તરીકે 0 છે માટે 0 થશે, 2 ગુણ્યા પહેલું બીજું કરીશું 0 થશે, માત્ર વધે છે x નો વર્ગ વત્તા -6 વત્તા 1 - 5 નો વર્ગ એટલે 25. 25 વત્તા છે બરાબરની સામે જશે તો ઓછા, મતલબ કે x નો વર્ગ બરાબર આપણું મૂલ્ય મળે છે 16 વત્તા 25 બરાબરની સામે જશે તો 0 થઈ જશે, બરાબર વધ્યા 16 એટલે કે x નો વર્ગ બરાબર 16. મિત્રો એક ખાસ નોંધ કરવા જેવી બાબત છે કે સામાન્ય x શોધો અથવા એવું કોઈ લંબાઈ, પહોળાઈ કે સંદર્ભની અંદર શોધવાનું હોય તો આપણે સીધે સીધું લખી દઈએ છીએ કે x નો વર્ગ બરાબર 16 હોય તો x બરાબર 4 હોય. અહીંયા નહીં. જો વાત યામ ભૂમિતિની છે તો 16 એટલે કે 4 નો વર્ગ પણ 16 થાય અને -4 નો વર્ગ પણ 16 થાય. પરિણામે આપણે x ના બંને મૂલ્ય +or -4 મતલબ કે x બરાબર મૂલ્ય 4 હોય તો પણ આ શક્ય છે અને x બરાબર આ મૂલ્ય -4 હોય તો પણ આ શક્ય છે. મતલબ કે જો x લખ્યું છે તો માનો કે આપણે 4 અને 6 મૂકીએ તો પણ Q બિંદુ સમાન અંતરે હોઈ શકે
કે પછી ઋણ 4 અને 6 મૂકીએ? એ સિવાય આપણને પ્રશ્ન કર્યો છે, જોઈએ તો પ્રશ્ન એવો છે કે QR અને PR મેળવો. QR અને PR આપણે એક વખત દાખલો જોઈ લઈએ. ધારો કે આપણે મૂલ્ય મેળવીએ 4 અને 6 ને મૂલ્યમાંની બંને કિંમત શોધીએ અને એ જ પ્રમાણે તમે સ્વપ્રયત્ન કરશો કે 4 અને 6 ની જગ્યાએ ઋણ 4 અને 6 મૂકી અને જવાબ શું આવે છે. જોઈએ તો પ્રથમ છે QR સ્ક્વેર. QR સ્ક્વેર मतलब x1 ઓછા x2 નો કૌંસ 12 વર્ગ, x1 ઓછા x2 નો કૌંસ 12 વર્ગ વત્તા y1 ઓછા y2 નો કૌંસ 12 વર્ગ. 0 ઓછા 4 નો વર્ગ, 1 ઓછા 6 નો વર્ગ. જોઈએ તો 0 ઋણ 4 નો વર્ગ એટલે 16, ઋણ 6 વત્તા 1 ઋણ 5 નો વર્ગ 25, 25 અને 16 થશે 41. પરિણામે QR બરાબર વર્ગમૂળમાં 41. એ જ પ્રમાણે PR મૂલ્ય મૂકીએ. PR સ્ક્વેર x1 x3 આપણે લઈએ તો 5 ઓછા ઋણ 4 નો વર્ગ ઓછા ઋણ 3 ઓછા 6 નો કૌંસ 12 વર્ગ. જોઈએ તો 5 ઓછા 4 1 નો વર્ગ થશે 1, ઋણ 3 અને ઋણ 6 ઋણ 9, 9 9 81 મતલબ થશે 82. PR સ્ક્વેર બરાબર 82. PR માં પણ વર્ગમૂળ નીકળતું નથી, પરિણામે PR બરાબર વર્ગમૂળમાં 82. QR વર્ગમૂળમાં 41, PR વર્ગમૂળમાં 82. અગાઉ કહ્યું પ્રમાણે આપણને x ના બે જવાબ મળ્યા છે પ્લસ ઓર માઇનસ 4. એક વખત આપણે 4 અને 6 બિંદુમાંની અને મૂલ્ય મેળવ્યું. એ જ પ્રમાણે ઋણ 4 અને 6 પ્રમાણે. જોઈએ તો સ્વાધ્યાયનો આ છેલ્લો પ્રશ્ન, અને પ્રશ્ન એવો કયો છે, ન તો x શોધવાનું કહ્યું છે, ન y શોધવાનું કહ્યું છે, ન કોઈ x અક્ષ પરનું બિંદુ, ન કોઈ y અક્ષ પરનું બિંદુ. પ્રશ્ન એમ છે કે x અને y વચ્ચે શું સંબંધ હશે, એટલે કે સંબંધ દર્શાવતું મૂલ્ય. બંને જ દાખલા બહુ જ મહત્વના છે. બિંદુ XY એ બિંદુઓથી સમાન અંતરે છે. આપણે માની લઈએ કે બે બિંદુ A અને B જે છે એ 3 અને 6, ઋણ 3 અને 4, માનો કે એનાથી સમાન અંતરે કોઈ P નામનું બિંદુ આવ્યું છે, એના અક્ષ છે x અને y. જો એ પ્રમાણે મૂલ્ય આપ્યા છે તો આપણે લખીશું કે AP સ્ક્વેર બરાબર PB સ્ક્વેર. AP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PB સ્ક્વેર. માટે AP 3 ઓછા x નો કૌંસ 12 વર્ગ 6 ઓછા y નો કૌંસ 12 વર્ગ. એ જ પ્રમાણે અહીં આવી જઈએ તો x ઓછા 3 નો કૌંસ 12 વર્ગ, પણ ઓછા ઓછા આપણે લખી દઈશું વત્તા એ પ્રમાણે y ઓછા 4 નો કૌંસ 12 વર્ગ. 3 ઓછા x નો કૌંસ 12 વર્ગ, 6 ઓછા y નો કૌંસ 12 વર્ગ, x ઓછા ઓછા વત્તા કૌંસ 12 વર્ગ અને y ઓછા 4 નો. જોઈએ તો પ્રથમ પદનો વર્ગ 9, 2 ગુણ્યા પહેલું બીજું બીજા પદનો વર્ગ. એ પ્રમાણે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને બીજા પદનો વર્ગ. જોઈએ તો પ્રથમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું બીજા પદનો વર્ગ, y નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને બીજા પદનો વર્ગ. મતલબ પ્રથમ પદ તરીકે x નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 6x, બીજા પદ તરીકે 3 છે 3 નો વર્ગ 9,
પ્રથમ y નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું ઓછા 8y અને 4 નો કૌંસ 12 વર્ગ એટલે 16. અહીંયા બીજું કંઈ નહીં મિત્રો, સામ સામે x નો વર્ગ y નો વર્ગ, અહીંયા પણ વત્તા x નો વર્ગ y નો સામે જશે તો 0 થઈ જશે. વાત કરીએ અન્ય સમીકરણની તો 6x છે, અહીંયા ઓછા 6x. ઓકે, માનો કે આ બધા જ મૂલ્યને સામે લઈ જઈએ તો શું થશે? માનો કે x નો વર્ગ વત્તા 6y 9 y નો વર્ગ ઓછા 8y વત્તા 16. સામે લઈ જઈએ તો ઓછા 9 વત્તા 6x ઓછા x નો વર્ગ ઓછા 36 વત્તા 12y ઓછા y નો વર્ગ અને 0 બધું એકી સાથે. ફરીથી જોઈએ તો 9 આપણે કેવા લીધા છે? ઓછા 6x વત્તા x નો વર્ગ ઓછા ઓછા વત્તા અને ઓછા. જોઈએ તો x નો વર્ગ દૂર થઈ જશે, y નો વર્ગ દૂર થઈ જશે અને મૂલ્યની વાત કરીએ તો આપણી પાસે 6x વત્તા અને એ જ પ્રમાણે અહીંયા પણ પ્રથમ મૂલ્ય 6x નો વર્ગ વત્તા 6x નું જે મૂલ્ય હતું એ 6x વત્તા 9 y નો વર્ગ. ઓકે, 6x અને 6x આપણી જોડે મૂલ્ય છે 12x. y ની વાત કરીએ તો 12y ઓછા 8y વત્તા 4y. ત્યાર પછી કિંમતમાં વત્તા 9 ઓછા 9 જે 0 છે અને માત્ર મૂલ્ય વધ્યું છે ઓછા 36 બરાબર 0. 6x 12x મૂકીશું, ઓછા 8y 12y માંથી બાદ કરીશું, અહીંયા 16 36 મૂલ્યનો આપણે સરવાળો લઈએ તો ઓછા 36 વત્તા 16 બરાબર 0. 12x વત્તા 4y ઓછા 20 બરાબર 0. ઓછા 36 વત્તા 16 મૂલ્ય મળે છે ઓછા 20. શું આ સમીકરણનો સંબંધ છે અથવા આ જ મૂલ્ય છે? તો ના, કારણ કે તમામે તમામ ત્રણેય પદમાંથી સામાન્ય અવયવ નીકળે છે અને એ સામાન્ય અવયવ નીકળે છે 4. 3x y ઓછા 5 બરાબર 0. જો 4 ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારમાં એ શૂન્ય થઈ જશે. માટે સમીકરણ છે 3x વત્તા y ઓછા 5 બરાબર 0. પ્રશ્ન એમ છે કે x અને y ને શું સંબંધ છે? તો x અને y આ પ્રકારનું સમીકરણ બનાવે છે. એથી અધિક કદાચ કહીએ તો ઋણ 5 પેલી તરફ જશે તો વત્તા 5 થઈ શકે અથવા y ઓછા કહી શકાય. આ બંને વચ્ચેનો સંબંધ છે. પરિણામે આપણું આ જે સમીકરણ છે એ 3x વત્તા y ઓછા 5 બરાબર મળે છે. મિત્રો, વિસ્તરણ લગતો દાખલો છે, એક સામાન્ય પુનરાવર્તન કરી લઈએ. પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. નેક્સ્ટ ની અંદર પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું બીજા પદનો વર્ગ. આ તરફ આવીએ તો પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ બીજા પદનો વર્ગ, પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું બીજા પદનો વર્ગ. અને આ તમામે તમામ મૂલ્યને બરાબરની સામે લઈ ગયા. અહીંયા લખ્યા છે x નો વર્ગ વત્તા 6x વત્તા 9 y નો વર્ગ ઓછા 8y વત્તા 16. આ મૂલ્યને સામે લઈ ગયા ઓછા વત્તા ઓછા મૂલ્ય લખીશું ઓછા 36 વત્તા 12y અને ઓછા y નો વર્ગ. જો x નો વર્ગ દૂર, y નો વર્ગ દૂર થાય છે, મૂલ્યમાં શું વધે છે? 6x અને 6x 12. y ની વાત કરીએ તો વત્તા 12y ઓછા 8y એટલે કે 4y અને ઓછા 36 અને વત્તા 16. જો કે 9 9 દૂર થયા છે. ઓછા 36 વાળું મૂલ્ય છે અને વત્તા વાળું મૂલ્ય છે 16. ઓછા 36 માંથી જો વત્તા 16 બાદ કરવામાં આવે મૂલ્ય મળે છે 20. લાસ્ટ 4 તરી 12, 4 એકા 4, 4 ગુણ્યા 5 એટલે 20. તમામમાંથી કોમન લઈશું 4 જે બરાબરની સામે જશે 0 થશે. સમીકરણ રહે છે 3x વત્તા y ઓછા 5 બરાબર 0, જે x અને y નો સંબંધ રજૂ કરે છે. મિત્રો, 7.1 અને તમામે તમામ દાખલા જેની અંદર શું છે તો સામાન્ય બિંદુઓના આધારે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું. એ સિવાય
ત્રણ બિંદુ આપ્યા છે એ સમરેખ છે કે ના, ત્રણ બિંદુના આધારે બનતો ત્રિકોણ એ કયા પ્રકારનો બને છે, અને કોઈ એક બિંદુ કોઈ બાકીના બે બિંદુથી સમાન અંતરે છે તો x અને y શોધવો, કે પછી આપેલું બિંદુ કોઈ યામ પર છે, x અક્ષ પર છે કે y અક્ષ પર છે, ના બિંદુનું મૂલ્ય મેળવવું. મિત્રો આગળના સ્વાધ્યાયની અંદર નોંધ કરી લેશો, નું વિભાજન ના ગુણોત્તરમાં વિભાજન થવું, વિભાજન બિંદુના યામ અથવા એ બિંદુઓ એ ગુણોત્તરનું કયા ગુણોત્તરની અંદર વિભાજન કરે છે અને પરીક્ષામાં ઉપયોગી હોય એવા ખૂબ જ સરળ રીતે ગણી શકાય એવા દાખલાઓ સાથે ભાગ 5 ની અંદર મળતા રહીશું. સ્વાધ્યાય 7.2 યામ ભૂમિતિ. અગાઉ આપણે ચેનલ પર 4 વિડીયો ની અંદર 7.1 સમગ્ર સ્વાધ્યાય જોયું છે. જે સૂત્રો એમ કહેવાય કે બે બિંદુ વચ્ચેનું અંતર ને લગતા સૂત્રો, અહીંયા ગુણોત્તર ને લગતા દાખલા સાથે આપણે મળ્યા છીએ. મિત્રો એટલે ચોક્કસ આગ્રહ કરીશ કે ગણતરીની આપણી ચેનલ પર જે રીત રજૂ થાય છે એકદમ સહજ સરળ શબ્દોમાં, ભલે આપણે બે સ્ટેપ ગણતરીમાં વધારે લખીશું પણ એની સમજૂતી એટલી પ્રોપર રહેશે કે તમારે વારંવાર એને ગોખવાની યાદ કરવાની જરૂરિયાત રહેશે. પરીક્ષા માટે જરૂરી અને ઉપયોગી દાખલા સરળ રીત સાથે આપણે જોઈએ. સ્વાધ્યાય 7.2 પ્રથમ દાખલાની અંદર એમ કહ્યું છે કે બે બિંદુ આપેલા છે ને જોડતો કોઈ રેખાખંડ અને એનો ગુણોત્તર છે 2:3, મતલબ કે એક ભાગ 2 ના પ્રમાણમાં અને બીજો ભાગ 3 ના પ્રમાણમાં, એક ટુકડો 2 ગણો કે બીજો ટુકડો 3 ગણો હોય એવું મૂલ્ય ધરાવતું બિંદુ. પ્રથમ આપણે અગાઉ લખતા હતા એ જ પ્રમાણે બિંદુ માટે માનો કે આપણે નામ આપી દઈએ એ બિંદુ એ અને એના મૂલ્ય ધરાવતા યામ x1 અને y1, એટલે કે બિંદુ એ નું મૂલ્ય છે -1 અને 7, બી બિંદુ x2 y2 જે દર્શાવે છે મૂલ્ય 4 અને -3. જો વાત ગુણોત્તરની હોય તો ગુણોત્તરને પણ આપણે લખીશું. પ્રથમ ગુણોત્તરને આપણે કહીશું m1, એટલે કે કેટલા ગણું? 2 ગણું. અને m2 કેટલા ગણું? તો 3 ગણું. હવે ધારો કે 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતું કોઈ બિંદુ આપણે ધારી લઈએ. ધારો કે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P છે, અને આપણે લખીએ P, અને આપણને જે જવાબ મળશે એને આપણે XY માનીશું. આ ક્રમ અથવા પદ્ધતિસર લખવાની જરૂરિયાત કેમ છે મિત્રો? કારણ કે એ અગાઉના જે દાખલા આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે આ પ્રમાણે આ પ્રોપર કેમ આપણે લખીશું. આપણને જે જવાબ મળશે એ પ્રથમ જવાબને આપણે x માનીશું, બીજા જવાબને y માનીશું, એટલે કે x અક્ષ પરનું બિંદુ અને x મૂલ્ય ધરાવતું બિંદુ, y મૂલ્ય ધરાવતું બિંદુ. અને સૂત્રની વાત હોય તો સૂત્ર સાથે જ આપણે ચાલીશું m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2, અને એ જ પ્રમાણે y બિંદુ એ m1y2 m2y1 અપોન m1 પ્લસ m2. અગાઉની ગણતરીની સમજૂતી સંદર્ભમાં કહીએ તો કે આ મળતો જે પ્રથમ જવાબ છે એ x છે, આ મળતો બીજો જવાબ જે છે એ y છે. માટે
m1 ગુણોત્તર છે 2x2 નું મૂલ્ય છે આપણું 4 વત્તા m2 ગુણોત્તર 3 અને x1 બિંદુનું મૂલ્ય છે -1 અપોન ની અંદર ગુણોત્તરનો સરવાળો લખીએ તો 2 વત્તા 3 એ પ્રમાણે y2 m1 ગુણોત્તર 2 છે y2 મૂલ્ય -3 છે પ્લસ m2 જે મૂલ્ય છે 3 અને આપણો y1 નું મૂલ્ય છે 7 નીચે ગુણોત્તરનો ફરીથી સરવાળો 2 વત્તા 3 જોઈએ તો 4 ગુણકમાં 2 8 ઓછા 3 એકા 3 છેદની અંદર પહોંચ -3 લઈશું કારણ કે ઋણ 1 ગુણ્યા 3 એટલે ઋણ 3 અહીંયા 3 દુ ઋણ 6 અને 7 તરી 21 ભાગ્યામાં મળશે 5 મતલબ કે 5 ભાગ્યા 5 અને અહીંયા 21 ઓછા 6 એટલે 15 15 ભાગ્યા 5 5 દૂર થશે 5 તરી 15 થશે ગુણોત્તર પ્રમાણે 5 દૂર કરીશું 1 અને 5 તરી 15 મૂલ્ય મળે છે 1 અને 3 જવાબ લખીએ તો રેખાખંડનું જવાબ આ પ્રમાણે એક વિધાનમાં કેમ લખવો જરૂરી છે તો નોંધ કરીએ આપણી રકમની અંદર કોઈ બિંદુનું નામ એ છે એવું કહ્યું નથી બી છે એવું કહ્યું નથી અથવા કોઈ પી બિંદુનો કોઈ ઉલ્લેખ નથી પણ આપણે એને ધાર્યું છે માટે આપણે એક સેન્ટેન્સમાં પ્રશ્ન પ્રમાણે જવાબ લખીશું કે રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ યામ છે 1 અને 3 ગુણોત્તર 2:3 કયું બિંદુ છે મતલબ કે આ પ્રમાણે એબી થી કોઈ રેખાખંડ બન્યા છે તો 1 અને 3 એટલે કે x યામ 1 હોય અને y યામ 3 હોય એવું કોઈ બિંદુ એ રેખાખંડના આગળના ભાગનું 2 અને પાછળના ભાગનું 3 ગણા ગુણોત્તરમાં વિભાજન કરે છે m1 શું છે તો ગુણોત્તરનો પ્રથમ પ્રમાણ m2 શું છે તો ગુણોત્તરનું બીજું પ્રમાણ જે આપેલું છે જેમ કે m1 એટલે આપણે અહીંયા 2 લઈને ચાલ્યા છીએ અને m2 ને 3 લીધા છે ત્રિભાગ અવારનવાર પૂછાતો આ પ્રશ્ન છે ત્રિભાગ બિંદુ ત્રિભાગ મીન્સ જોઈએ તો માની લઈએ કે કોઈ એક રેખાખંડ છે અને એ રેખાખંડનું નામ માનો કે એબી છે આ સમજૂતી છે આવી કોઈ આકૃતિ ફરજિયાત નથી પણ જો દોરવામાં આવે તો ગણતરી આપણા માટે સરળ રહેશે એ બિંદુના યામ શું છે તો 4 અને -1 -2 અને -3 ત્રિભાગનો મતલબ એવો છે કે અહીં આપણે એવા બિંદુ મેળવવાના છે કે જે બે બિંદુ મળશે જે રેખાખંડના 3 સરખા ટુકડા ત્રિભાગ મતલબ માનો કે પ્રથમ આપણે બિંદુ મેળવીએ છીએ તો આ ભાગ 1 ગણા પ્રમાણમાં અને આ ભાગ 2 ગણા પ્રમાણમાં ત્યાર પછી કદાચ આ બિંદુની વાત હોય તો આગળનો ભાગ 2 ગણા પ્રમાણમાં અને પાછળનો ભાગ 1 ગણા પ્રમાણમાં ઇન શોર્ટ બિંદુ આપણે એવું મેળવીશું નોંધ કરો કે પ્રથમ ગુણોત્તર 1:2 પ્રથમ ગુણોત્તર 1:2 અને બીજો ગુણોત્તર 2:1 લઈશું રેડી આ જ સમજૂતી પરંતુ આપણે એને 2 વાર ગણવા જઈ રહ્યા છીએ જોઈએ તો મૂલ્યો મૂકી લઈએ આપણે a x1 y1 બરાબર 4 - 1
બી x2 y2 બરાબર -2 -3. અને જો ગુણોત્તરની વાત હોય પ્રથમ તો m1 તરીકે 1 લઈશું, m2 તરીકે 2 લઈશું અને ત્યાર પછી m1 તરીકે 2 અને m2 તરીકે 1 લઈ આપણે બે બિંદુ મેળવીશું. માનો કે પ્રથમ બિંદુને આપણે P નામ આપીએ, બીજા બિંદુને માનો કે આપણે Q નામ આપીશું અને આ પ્રમાણે ગુણોત્તર લખીશું. લખીએ તો P xy બરાબર m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. y સંદર્ભની અંદર લખીએ તો m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. પ્રથમ બિંદુ મેળવવા માટે જોઈએ તો ગુણોત્તર મૂકીએ m1. નોંધ કરશો મિત્રો, પ્રથમ ગણતરીમાં m1 1 છે, x2 -2, m2 2 છે અને x1 4 છે. ગુણોત્તરની અંદર 1 + 2 ફરીથી y2 નું મૂલ્ય છે -3, m2 2 લઈશું, y1 નું મૂલ્ય છે -1 અને ગુણોત્તરનો સરવાળો 1 + 2. જોઈએ તો -2 + 8/3 -3 અને -2 કેમ? ઋણ 3 × 1 અને પાછળ 2 × ઋણ 1 ભાગ્યાની અંદર આપણને મળશે 3. જો કે 8 - 2 6, 6 ને આપણે 3 વડે છેદ ઉડાડીએ તો મળે છે 2. એ જ પ્રમાણે ઋણ 3 ઋણ 2 ઋણ 5 થશે, ઋણ 5 તૃતીયાંશ. માનો કે ક્યુ બિંદુ એના મૂલ્યને પણ આપણે xy ધારો કે માનીએ. ગુણોત્તરમાં શું ફેરબદલ છે? હવે આપણે m1 ગુણોત્તરને 2 ગણા પ્રમાણમાં અને m2 ગુણોત્તરને 1 પ્રમાણમાં માનીશું. જોઈએ તો સૂત્ર લખીએ m1 x2 m2 x1 અપોન m1 પ્લસ m2, m1 y2 m2 y1 અપોન m1 પ્લસ m2. જોઈએ તો m1 પ્રમાણ આપણે બીજા પ્રશ્નમાં m1 નું પ્રમાણ લઈશું 2, x2 મૂલ્ય છે -2, m2 1 લઈશું, x1 મૂલ્ય લઈશું 4. છેદની અંદર ફરીથી એકવાર 2 + 1, m1 2, y2 નું મૂલ્ય આપણે લઈએ -3 પ્લસ m2 1 અને y1 મૂલ્ય -1, છેદની અંદર 2 + 1. ત્રિભાગ બિંદુ પ્રથમ બિંદુ આપણને મળ્યું છે અહીંયા P બિંદુ કે જેના યામ છે 2 ઋણ 5 તૃતીયાંશ. અહીંયા જોઈએ તો ઋણ 4 + 4/3, ઋણ 6 ઋણ 1/3. જો 4 માંથી 4 જશે તો 0 અને 0 ને 3 વડે ભાગીશું એટલે જવાબ મળે છે 0. અને અહીં ઋણ 6 ઋણ 1 થશે ઋણ 7/3. અગાઉ કહ્યું પ્રમાણે આપણા બે જવાબો છે મિત્રો. આ બે જવાબ શું દર્શાવે છે? તો બિંદુઓને જોડતા રેખા ત્રિભાગ બિંદુના યાદ આપણે ટૂંકમાં લખીએ ત્રિભાગ બિંદુના યામ 0 - 7/3 છે 1 અને 1 મૂલ્ય 2 - 5/3 છે. એક બિંદુ 0 - 7/3, બીજું મૂલ્ય 2 - 5/3 છે. બંને દાખલા
અને અગાઉ કહ્યું પ્રમાણે પરીક્ષાલક્ષી દાખલાઓ, ગુણભાર પ્રમાણે 2-3 ગુણના પ્રશ્નમાં પૂછાતા દાખલાઓ ની વાત કરીએ. પ્રથમ ગુણોત્તર પ્રમાણે x1 x2 y1 y2 બિંદુ લીધા છે. ગુણોત્તરના પ્રથમ પ્રમાણને m1, બીજા પ્રમાણને m2 કહ્યું છે અને 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતો આપણને જવાબ મળે છે 1 અને 3. બીજા પ્રશ્નની વાત કરીએ મિત્રો. પ્રશ્નને બીજી રીતે પણ ગણી શકાય. કેવી રીતે? માનો કે આપણને p બિંદુ મળી ગયું છે અને p નો જવાબ છે 2 - 5/3. અને જો q બિંદુ મેળવવું છે અને આ પ્રમાણે m1 m2 થી નથી ગણવું, માનો કે m1 m2 થી નથી ગણવું અને ડાયરેક્ટ આપણે એના જવાબ પર જવું છે, તો શું કરી શકાય? તો એ જે મૂલ્ય મળ્યું છે મિત્રો, ખાસ નોંધ કરો, એ જે મૂલ્ય મળ્યું છે એ બે મૂલ્ય x1 + x2 ભાગ્યા 2 એટલે કે 2 - 2 ભાગ્યા 2 એટલે 0. એ જ પ્રમાણે 5/3 - 3 ભાગ્યા 2 આપણને એનો જવાબ -7/3 મળે. ફરીથી સમજો, p અને b બિંદુ વચ્ચે q બિંદુ મેળવવું, મતલબ કે q એ pq ના મધ્ય બિંદુનો યામ થાય. જો 2:1 અને 1:2 પ્રમાણે આપણે ગણી શકીએ છીએ. ત્રિભાગ મેળવવા હજુ નોંધ કરો કે p બિંદુ મેળવ્યા બાદ જો ડાયરેક્ટ q બિંદુ મેળવવું છે તો શું કરવું? x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. મતલબ કે p b વચ્ચે મધ્ય બિંદુ q ના યામના સૂત્રની મદદથી પણ આપણે q બિંદુ મેળવી શકીએ છીએ. ભાગ નંબર 6 મિત્રો, 5મા ભાગ સુધી પરીક્ષા અનુલક્ષી દાખલાઓ, રીત, ગુણોત્તર. મિત્રો વધુ ગુણભાર વાળું આ ચેપ્ટર છે. 2 સ્વાધ્યાય, બહુ ઓછા દાખલા, એવરેજલી ગણીએ તો કદાચ 20 દાખલાનો સમાવેશ હોય અને ગુણભાર ઊંચો હોય તો દરેક દાખલો મહત્વનો છે. એવું કહી શકાય કે દરેક દાખલો IMP છે, ઉપયોગી છે. માટે આપણે દરેક દાખલાને યોગ્ય સરળ સમજૂતી સાથે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આશા એવી રાખીશું કે આપણી ગણતરીની આ જે મેથડ છે એ તમે એ પ્રમાણે સમજી લેશો કે વારંવાર પુનરાવર્તનની જરૂરિયાત ના પડે. અગાઉ ગણેલો દાખલો અથવા અગાઉ ગણેલી રીત છે એનું એપ્લાય આપણે બીજા દાખલાની રીતમાં કેવી રીતે કરી શકીએ એ અતિ મહત્વનું છે. અહીં એમ કહ્યું છે કે બિંદુ ઋણ 1 અને 6 એ અમુક બિંદુઓનું વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન? મતલબ કે આપણને pxy નો જવાબ આપેલો છે. માની લઈએ કે બિંદુ p એ વિભાજન કરતું બિંદુ છે. આપણે એ બિંદુ x1 y1 બરાબર -3 અને 10 છે. બી બિંદુ x2 અને y2 જે છે 6 અને -8. બિંદુ p xy -1 અને 6. આપણે એવું માનીને ચાલીએ, એક સેન્ટેન્સ આપણે લખી પણ શકીએ કે ધારો કે બિંદુ p -1 6 એ બિંદુ -3 10 અને બી બિંદુ 6 અને -8 નું કોઈ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો આપણે સૂત્ર મૂકીશું. p xy બરાબર m1 x2 પ્લસ m2 x1 અપોન m1 વત્તા m2, m1 y2 પ્લસ m2 y1 અપોન m1 વત્તા m2. આપણને જો મૂલ્ય મળે છે. અહીંયા અગાઉની ગણતરી આપણે કરી એ પ્રમાણે અને આ ગણતરીના દાખલામાં આપણે m1 m2 નું મૂલ્ય નથી જાણતા. મેં અગાઉ કીધું એ પ્રમાણે કે દાખલાની રીતને કેવી રીતે એપ્લાય કરી શકાય ત્યાં આપણે x અને y શોધવા જઈ રહ્યા હતા. અહીંયા m1 અને m2 મેળવવાનો છે. મૂલ્ય મૂકી લઈએ તો
પ્રથમ x અને y બિંદુની કિંમત છે -1 અને 6. સામે m1 આપણે જાણતા નથી, પરંતુ x2 નો જવાબ છે 6 વત્તા m2 જાણતા નથી, પરંતુ x1 નો જવાબ છે -3 છેદમાં m1 વત્તા m2. m1 જાણતા નથી, પરંતુ y2 નો જવાબ છે -8. એ જ પ્રમાણે m2 અને y1 નો જવાબ છે 10 છેદમાં m1 વત્તા m2. m1 upon m2 કરી અને આપણે જવાબ સુધી પહોંચવાનું છે, ગુણોત્તર મેળવવાનો છે. તો પ્રથમ મૂલ્ય એ ના બરાબર આ પ્રથમ જવાબ છે, બીજા મૂલ્ય બરાબર આ બીજો જવાબ છે. એક વખત ગણતરી કરીને પણ ગુણોત્તર મેળવી શકાય. આપણે બંને વખત ગણતરી કરી ગુણોત્તર સમાન છે કે ના એ પણ ચેક કરી લઈશું. જોઈએ તો પ્રથમ -1 બરાબર પ્રથમ 6m1 -3m2 ભાગ્યામાં m1 વત્તા m2. અને એ જ પ્રમાણે જો ગુણાકારમાં લઈ જઈએ તો -m1 -m2 6m1 - 3m2. m1 સામે પ્રમાણે મૂલ્ય મૂકીશું તો આપણને જવાબ મળશે -m2 + 3m2 6m1 + m2. m1 પ્લસ ની અંદર આપણે મૂકીશું. જો મૂલ્ય મળે છે 2m2 બરાબર 7m1. 7 ગુણાકારમાં 2 ના ભાગ્યામાં જશે, m2 ભાગ્યામાં જશે, ગુણોત્તર મળશે m1 ભાગ્યા m2 બરાબર 2/7. ગુણોત્તર 2:7. ફરીથી સમજો મિત્રો, 2 ગુણાકારમાં સામે ગયા તો ભાગાકારમાં, m2 સામે આવે તો ભાગાકારમાં, m1 ભાગ્યા m2 બરાબર 2/7. શું સામે એ પ્રમાણેનો જવાબ છે કે નહીં જોઈએ. 6 બરાબર -+10m2 upon m1 + m2. ગુણાકારમાં મોકલીએ 6m1 વત્તા 6m2 -8m1 + 10m2. જો 6 -8 આ તરફ લઈશું આપણે, 6m2 + 6m1 + 8m1. 10m2 સામે ઓછા કરીશું, 6m2 મૂલ્ય 14m1 બરાબર 4m2. m2 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર. m1 ભાગ્યા m2 બરાબર 4/14. 2 દૂર કરીશું તો m1 ભાગ્યા m2 બરાબર 2/7. મતલબ 2:7 ના ગુણોત્તરમાં જવાબ આપણે લખી શકીશું કે બિંદુ આપેલું બિંદુ ઋણ 1 6 એ બિંદુઓ ઋણ 3 અને 10 6 અને ઋણ 8 નું 2:7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગણતરીની અંદર એક જ વખત આ પ્રમાણે m1 upon m2 જવાબ લાવી અને આપણે એમ કહેવાય એ મૂલ્ય મેળવી શકીએ છીએ. 2 વખત ગણવાનું રીઝન છે કે તમારી ભૂલ હોય તો એ આપણે જોઈ શકીએ. જોઈએ ત્યારબાદ દાખલા નંબર 5 ની અંદર x અક્ષ પરનું બિંદુ. x અક્ષ પરના બિંદુઓ એ એક ઋણ 5 b. ધારો કે x અક્ષ પર રહેલું બિંદુ P. જો બિંદુ x અક્ષ પર છે તો એનું x મૂલ્ય x રહેશે અને y આમ રહેશે 0. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? પ્રથમ પ્રશ્ન. તો આ પ્રમાણે એક જ મૂલ્ય મેળવીશું અને પણ 0 સાથે. એ પણ 0 સાથે. કેમ? તો પ્રથમ મૂલ્ય 0, સૂત્ર આપણે લખીશું m1 y2 સાથે.
y મૂલ્ય સાથે આપણે મૂલ્ય મેળવશું m1 y2 m2 y1 અપોન m1 વત્તા m2. ગુણોત્તર મેળવવા કે આપેલ x અક્ષ પરનું બિંદુ એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. શૂન્ય અથવા y મૂલ્ય ધરાવતું સૂત્ર સામે સરખાવવાનું રીઝન, જો આપણે x સાથે સરખાવીશું તો જવાબ સુધી પહોંચી શકાશે નહીં. y મૂલ્યના 0 સાથે આપણે એને સરખાવીશું, માટે 0 બરાબર m1 જાણતા નથી, પરંતુ y2 મૂલ્ય જાણીએ છીએ. આ મૂલ્ય છે આપણું y2. 5 વત્તા m2 જાણતા નથી, પરંતુ y1 આપણે જાણીએ છીએ -5 છેદમાં m1 વત્તા m2. m1 વત્તા m2 જોઈએ તો સામે 0 થઈ જશે. 0 બરાબર 5m1 ઓછા 5m2. ઓછા સામે જશે તો વત્તા થઈ જશે, માટે 5m1 બરાબર 5m2 અને ગુણોત્તર m1 જેમ m2 કહીએ તો એ આપણને જવાબ મળશે 1:1. 1:1 આપણને મૂલ્ય મળ્યું છે 1:1. અને એમ કહ્યું છે વિભાજન બિંદુના યામ, જે આપણું વિભાજન બિંદુ છે x અને 0 મેળવીએ તો બિંદુ p xy બરાબર m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. એ જ પ્રમાણે m1 y2 m2 y1 અપોન m1 વત્તા m2. કયા ગુણોત્તરમાં વિભાજન અથવા x અક્ષ પર જે બિંદુ છે એ 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જોઈએ તો m1 1 લઈશું, x2 -4 પ્લસ 1 x1 1 લઈશું, છેદની અંદર 2 1 વત્તા 1 કરીશું. પ્રથમ m1 ગુણોત્તર છે 1, y2 મૂલ્ય જે છે 5 પ્લસ m2 ગુણોત્તર છે 1 અને y1 મૂલ્ય જે આપણને મળે છે -5. 1 વત્તા 1 ઋણ 4 1 મતલબ ઋણ 3/2. કેવી રીતે? ઋણ 4 માંથી 1 બાદ થશે, વધે છે ઋણ 3 ભાગ્યામાં 1 વત્તા 1 એટલે 2. અને અહીંયા જોઈએ તો આપણને ખ્યાલ જ છે, ઓલરેડી ખબર છે કે યામ 0 જ મળવાના છે જે આપણને આપેલા છે. માત્ર આપણી જરૂરિયાત હતી x યામ શોધવાની, અને x યામ આપણને મળી ગયો છે -3/2. અહીંયા મૂલ્ય રહેશે 0. કેવી રીતે એ પણ ચકાસી લઈએ. 5 ગુણ્યા 1 એટલે 5, -5 ઉપર 0 થઈ જશે, પરિણામે એ મૂલ્ય મળે છે 0. દાખલા નંબર 5 ની જો વાત કરીએ, પ્રશ્ન એમ કહ્યું છે કે જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો ગુણોત્તર છે 1:1. અને વિભાજન કરતા એટલે કે xy બિંદુના યામ, જેમાં y બિંદુ આપણે જાણીએ છીએ 0 છે, પણ x યામ શોધવા માટે આપણે આ પ્રમાણે સૂત્ર મૂક્યું છે xy બરાબર m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. મૂલ્ય મેળવી એક જ સૂત્ર દ્વારા x બરાબર મૂકીને પણ આપણે પેલો જવાબ મેળવી શકીએ છીએ -3/2, અને સીધે આપણે લખી શકીએ છીએ -3/2 અને 0 એ વિભાજન કરતા બિંદુના યામ છે. ભાગ 7 પ્રકરણના અંતિમ ભાગ તરફ આગળ વધી રહ્યા છે. પ્રશ્ન છે સમાંતર બાજુ ચતુષ્કોણ. મિત્રો ઘણીવાર આ પ્રમાણે ચતુષ્કોણ શબ્દ અથવા 4 મૂલ્ય અથવા XY જોઈ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે. સચોટ સમજી લો કે કદાચ હું એવું કહી શકું કે આ દાખલો આ પ્રકરણનો સૌથી સરળ દાખલો. ગણતરીમાં ભૂલ થવાના કોઈ ચાન્સ જ નથી, અને આ જ દાખલો મને પૂછાવાનો છે એવું માનીને ચાલો.
શું કહ્યું છે? 1 2 4 y x 6 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના જો શિરોબિંદુ છે તો x y શોધો. કઈ રીતે શોધી શકાય? સહજ આપણે આકૃતિ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે માનો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણના જો એ શિરોબિંદુઓ હોય તો શું સરખાવી શકીએ? માનો કે બિંદુ છે A B C D. માનો કે આ એનો AC વિકર્ણ અને આ BD વિકર્ણ આપણે દોરેલો છે. અહીં મળતું બિંદુ માનો કે O નામનું કોઈ બિંદુ છે. O નામનું કોઈ બિંદુ છે. x1 y1 x2 y2 x3 y3 અને x4 y4 પ્રમાણેના બિંદુ છે. શું રિલેશન છે? તો એકદમ સરળ શબ્દોમાં કહીએ, AO અને OC બે ટુકડા સમાન, OB અને OD બે ટુકડા સમાન, પરંતુ આ જે O બિંદુ છે એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ છે. અને જો બંને વિકર્ણોનું એ મધ્ય બિંદુ હોય તો એ મધ્ય બિંદુના યામ સમાન હોય. AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ જે છે એના યામ સરખા માની અને આપણે લખીશું. અને મધ્ય બિંદુના યામ એટલે શું? તો x1 + x3 ભાગ્યા 2 y1 + y3 ભાગ્યા 2 એ જ પ્રમાણે x2 + x4 ભાગ્યા 2 નું આપણે સૂત્ર બનાવીને લખીશું. જોઈએ તો શું લખી શકાય? કે માનો કે ચતુષ્કોણ ABCD છે, એના વિકર્ણ AC અને BD. ચતુષ્કોણ ABCD માં તેના વિકર્ણો રેખાખંડ AC તથા રેખાખંડ BD ના મધ્ય બિંદુના યામ સમાન થાય. માટે આપણે શું લખીશું? રેખાખંડ AC ના મધ્ય બિંદુના યામ બરાબર રેખાખંડ BD ના મધ્ય બિંદુના યામ. કઈ રીતે લખીશું? માટે AC માટે મેં કહ્યું પ્રમાણે x1 x3 માનીને ચાલીશું. x1 + x3 ભાગ્યા 2 y1 + y3 ભાગ્યા 2 અને એ પ્રમાણે BD માટે લખીએ તો x2 + x4 ભાગ્યા 2 અને y2 + y4 ભાગ્યા 2. પ્રથમ મૂલ્યને પ્રથમ સાથે સરખાવીશું, બીજા મૂલ્યને બીજા સાથે સરખાવીશું, એટલે કે x1 + x3 બરાબર x2 + x4. સામે સામે બંનેની અંદર છેદમાં રહેલો 2 દૂર થાય છે. y ની વાત કરીએ તો y1 + y3 બરાબર y2 + y4 ના છેદના પણ 2 દૂર થશે. હવે આપણે મૂલ્ય મૂકીએ. ચાલો કે x1 અને આ છે x3, x1 તરીકે 1, x3 તરીકે x, y x2 તરીકે છે 4 અને x4 તરીકે છે 3. માટે x બરાબર 7 - 1 માટે x બરાબર 6. ફરીથી એકવાર સમજીએ. 1 + x બરાબર 4 + 3. એ જ પ્રમાણે y મૂલ્યની વાત કરવામાં આવે, y1 2 + 6, 2 + 6, y1 y3 બરાબર y2 + y4. 6 + 2 8 થશે, +5 સામે જશે તો ઓછા થશે. માટે y બરાબર 8 - 5 તો y બરાબર 3.
રેખાખંડ એસી ના મધ્યબિંદુ ના યામ બરાબર રેખાખંડ બીડી ના મધ્યબિંદુ ના યામ. ઝડપથી એકવાર 1 + x, એ જ પ્રમાણે 4 + 3, y માટે કહીએ તો 2 + 6 બરાબર y + 5. એ પ્રમાણે આપણે મૂલ્ય મૂકીએ છીએ તો આપણને x નો જવાબ મળે છે 6 અને y 3. મેં અગાઉ કહ્યું પ્રમાણે મિત્રો સામાન્ય સમજૂતી છે x1 + x3 બરાબર x2 + x4 કરવાનું છે. y1 + y3 બરાબર y2 + y4 માત્ર આટલું કામ કરવાનું છે. સહજ આપણે સૂત્ર મૂકીને આ પ્રમાણે મધ્યબિંદુના દાખલા જો લાગુ પડતા હોય, ન માત્ર સમાંતર બાજુ ચતુષ્કોણ, જો એ ચોરસ છે, જો એ સમબાજુ છે, જો એ લંબચોરસ છે, ગમે તે નામ આપ્યું હોય, આપણે એ વિકર્ણોના મધ્યબિંદુ ના યામને સરખાવી શકીએ અને છેલ્લે આ જ પ્રમાણે x1 + x3 બરાબર x2 + x4 અને સામે y1 + y3 બરાબર y2 + y4 મૂકી એ 4 મૂલ્યોમાંથી કોઈ 3 મૂલ્ય આપ્યા હશે, એક જ મૂલ્ય નહીં આપ્યું. અહીંયા પણ એ પ્રમાણે એ 4 મૂલ્ય પૈકી 3 મૂલ્ય આપ્યા હશે, કોઈ એક જ મૂલ્ય નહીં આપ્યું હોય અને આપણને x અને y નો જવાબ મળે છે. અહીંયા એક સૂત્ર ફરીથી આપણે નોંધ કરી લઈએ કે કોઈ પણ રેખાખંડના મધ્યબિંદુના યામ એટલે શું? તો રેખાખંડના મધ્યબિંદુના યામ બરાબર x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. આ સૂત્ર જેનો ઉપયોગ આપણે નેક્સ્ટ દાખલામાં કરીશું. જેમ કે રેખાખંડ AB એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર આપણને આપી દીધું છે, મતલબ કે મધ્યબિંદુ. વર્તુળનું કેન્દ્ર શું હોય? તો વ્યાસનું મધ્યબિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. તો આ જ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરવા જઈ રહ્યા છીએ. જોઈએ, વર્તુળ માનો કે AB એનો વ્યાસ છે, A અને B એનો વ્યાસ છે. AB વ્યાસ છે. કેન્દ્ર માનો કે O છે અને O નું આપણને યામ આપેલા છે 2 - 3. B બિંદુના આપણને યામ આપેલા છે 1 અને 4. આપણે માત્ર એ બિંદુના યામ આ બેઝિક સૂત્રનો ઉપયોગ કરી, એટલે કે મધ્યબિંદુના યામ શોધોનો ઉપયોગ કરી શું શું આપેલું છે જોઈ લઈએ. તો ધારો કે O વર્તુળનું કેન્દ્ર O જે વર્તુળના વ્યાસ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. લખીએ તો રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ A અને B બિંદુ માટે આપેલા બિંદુને આપણે x1 y1 અને x2 y2, મતલબ કે એ બિંદુ ના યામ x1 y1, B બિંદુ ના યામ x2 y2 છે. ઓકે, તો સૂત્રની અંદર આપણે લખીશું મધ્ય બિંદુના યામ. અહીંયા આપણે યામ કરી xy એવું લખી શકીએ છીએ. અને મધ્ય બિંદુ કોણ છે? તો કેન્દ્ર O. x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. મધ્ય બિંદુ જે વર્તુળનું કેન્દ્ર છે એ મૂલ્યને આપણે અહીંયા મૂકીશું. વર્તુળનું કેન્દ્ર 2 અને -3, x1 જે આપણે જાણતા નથી પરંતુ x2 જાણીએ છીએ જે 1 છે ભાગ્યામાં 2. એ જ પ્રમાણે y1 આપણે જાણતા નથી પરંતુ y2 નું મૂલ્ય આપણને ખબર છે જે 4 છે ભાગ્યા 2. પ્રથમ મૂલ્યને પ્રથમ સાથે સરખાવીએ તો 2 બરાબર x1 + 1 ભાગ્યા 2
-3 બરાબર y1 વત્તા 4 ભાગ્યા 2. 2 ગુણકમાં જશે તો 4 વત્તા 1 સામે જશે તો ઓછા, એટલે કે x1 બરાબર 4 ઓછા 1. અહીંયા જોઈએ તો 3 દુ ઋણ 6 થશે, ઋણ વત્તા 4 બરાબરની સામે જશે તો ઓછા, માટે y1 બરાબર -6 અને -4. જો x1 નો જવાબ આપણને મળે છે 3 અને y1 નો જવાબ મળે છે ઋણ 10. y1 એ ઋણ 10 છે, x1 એ 3 છે. પ્રશ્ન આપણો શું છે કે વ્યાસના બે અંતબિંદુ પૈકી બિંદુ એ ના યામ -3 ને -10 છે. જો વાત સમાંતર બાજુ ચતુષ્કોણ ને લાગુ પડતી હોય કે વર્તુળને લાગુ પડતી હોય, બંનેની અંદર આપણે એક જ સૂત્ર એપ્લાય કર્યું છે, મધ્યબિંદુના યામ. અહીંયા રહેલ વિકર્ણ એસી ના મધ્યબિંદુના યામ ને બીડી ના મધ્યબિંદુના યામ વડે સરખાવ્યા છે. વાત કરીએ વ્યાસની, તો વ્યાસ એટલે કે રેખાખંડ એબી વ્યાસ છે, તો કેન્દ્ર O એ એનું મધ્યબિંદુ છે. પરિણામે આપણે રેખાખંડ એબી ના મધ્યબિંદુના યામ તરીકે કેન્દ્રના યામ મૂક્યા છે 2 -3. જો બિંદુ એ જે આપેલું નથી એના માટે આપણે ધાર્યું છે x1 y1, અને બિંદુ બી આપણને જે આપ્યું છે જેના માટે આપણે લઈશું x2 y2. મિત્રો, ફરજિયાત પૂછાતા આ દાખલાઓ અને એટલે જો સરળ હોય તો ચોક્કસ આપણો ગુણભાર ઊંચો આવે અને આપણા ગણિતનું પરિણામ ચોક્કસ ઊંચું આવે એવું ધારી, એવું વિચારી અને યામ ભૂમિતિના પ્રકરણના દાખલાઓ બહુ જ ઓછા છે, બહુ ઝડપથી ગણી શકાય છે એવું આગ્રહ રાખી એનું પુનરાવર્તન કરતા. સ્વદેશ 7.2 યામ ભૂમિતિ ભાગ નંબર 8, અથવા તો કહીએ તો છેલ્લો ભાગ યામ ભૂમિતિનો, અને 2 મુખ્ય દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. એટલે થોડુંક રિવિઝન કરી લઈએ તો સૌપ્રથમ કેવું સૂત્ર આપણે જોયું છે, તો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ત્યાર પછી ગુણોત્તર xy = m1 x2 plus m2 x1 upon m1 વત્તા m2 એ જ પ્રમાણે y ને લખો. મધ્યબિંદુ તો વર્તુળ સંબંધી એક દાખલો જોયો કે વર્તુળનું કેન્દ્ર એ એના વ્યાસનું મધ્યબિંદુ છે, એને અનુલક્ષીને દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરોબિંદુ આપેલા છે અને શિરોબિંદુના આધારે વિકર્ણના મધ્યબિંદુને સરખાવતો દાખલો. ત્રિભાગ બિંદુ, આ તમામ દાખલા આગળના દરેક ભાગની અંદર સચોટ અને સરળ શબ્દોમાં રજૂ કરાયા છે. મિત્રો, પરીક્ષાલક્ષી દાખલાઓ યોગ્ય પદ્ધતિસર કે એક પણ ગુણ તમારો ચેકર કદાચ કાપી ન શકે એવી રીત સાથે રજૂ કરેલા છે, અને આપણે છેલ્લા ભાગની અંદર 2 દાખલા સાથે મળ્યા છે. એક રેખાખંડ છે, એના 4 ભાગની અંદર વિભાજન કરતા બિંદુના યામ એક જ નિયમ સાથે, માનો કે બિંદુ એ બિંદુ બી યામ આપણે લખી દઈએ તો -2 અને 2, 2 અને 8. કેવી રીતે દાખલામાં આગળ ચાલીશું? 4 રેખાખંડ એકદમ સરળ. અગાઉ જેમ ત્રિભાગ શબ્દ ની અંદર મેં કહ્યું તે પ્રમાણે કે બાકીના ભાગને મધ્યબિંદુના યામ તરીકે આપણે ગણી શકીએ, એમ અહીંયા માનો કે આપણે એક બિંદુ પસંદ કરીએ કે મધ્યબિંદુ આપણને P મળશે ને P ના યામ આપણે શોધીશું જે મધ્યમાં હશે. ત્યાર પછી આપણે A અને P બિંદુનો ઉપયોગ કરી અને એનું મધ્યબિંદુ મેળવીશું જે Q હશે. હવે આ તરફ જઈએ તો PB ની અંદર મધ્યમો બિંદુ R મેળવીશું જો P અને B બિંદુનો ઉપયોગ કરી અને એના મધ્યબિંદુના યામ મેળવીશું. ઓકે,
તો જોઈએ આપણે પ્રથમ રેખાખંડ એબી લખીશું. રેખાખંડ એબી ના મધ્ય બિંદુના યામ x1 વત્તા x2 ભાગ્યા 2 એટલે કે ઋણ 2 વત્તા 2 ભાગ્યા 2 અને 2 વત્તા 8 ભાગ્યા 2. જવાબ જોઈએ. ઓછા 2 વત્તા 2, 0 ભાગ્યા 2, મૂલ્ય મળશે 0. એ પ્રમાણે 8 વત્તા 2 10 અને 10 ને 2 વડે ભાગીશું, મૂલ્ય મળશે 5. બસ આ જ રીતનું આપણે પુનરાવર્તન કરીશું. આપણને મધ્યબિંદુ એટલે કે એબી રેખાખંડનું મધ્યબિંદુ પી મળ્યું છે, જેનો જવાબ છે 0 અને 5. હવે આપણી પાસે બે રેખાખંડ છે. આગળ તરફ એપી અને પાછળનો રેખાખંડ પીબી છે. આપણે પ્રથમ એપી નું મધ્યબિંદુ મેળવીશું. રેખાખંડ એપી ના મધ્યબિંદુના યામ બરાબર એ જ પ્રમાણે x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2 જોઈએ તો -2 વત્તા 0 ભાગ્યા 2, 2 વત્તા 5 ભાગ્યા 2 પ્રમાણે આપણને જવાબ મળે છે. જોઈએ તો -0 ઋણ 1 વધે છે. કેવી રીતે? -2 પ્લસ 0 એટલે -2 ભાગ્યા 2 એટલે ઋણ 1, 7/2. એપી નું મધ્યબિંદુ કોણ? તો ક્યુ. જો આપણને જવાબ મળ્યો 1 ઋણ છે અને 7/2. હવે પાછળના રેખાખંડ પીબી તરફ જઈએ. રેખાખંડ પીબી ના મધ્ય બિંદુના યામ બરાબર રેખાખંડ પીબી ના મધ્ય બિંદુના યામ તો x1 તરીકે આપણે લઈશું 0 વત્તા 2 ભાગ્યા 2, 5 વત્તા 8 ભાગ્યા 2. પ્રથમ x1 વત્તા x2 ભાગ્યા 2, y1 વત્તા y2 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 જવાબ મળશે 1. 8 અને 5 13 ભાગ્યા 2 એટલે 13/2. આપણને 3 બિંદુઓ મળ્યા છે. પ્રથમ 1 અને 13/2. સૌથી સરળ સમજૂતી કહી શકાય. એક જ મેથડ સાથે મધ્યબિંદુના યામ કરી અને આપણે એ ચારે રેખાખંડ મેળવી શકીએ છીએ અને પ્રશ્ન પ્રમાણે એક જવાબ લખીશું. જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ. તો રેખાખંડ એબી ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ. આપણે 3 બિંદુઓ લખીશું ક્રમશઃ. પ્રથમ છે -1 7/2, બીજા નંબર પર છે 0 5 અને ત્રીજા નંબર પર છે 1 અને 13/2 છે. એટલે કે એબી નામનો જે રેખાખંડ છે અને એનું 4 સમાન ભાગમાં વિભાજન કરે છે, તો એવા બિંદુઓ કયા છે? -1 7/2, 5 0 ને 5, 1 અને 13/2. મિત્રો પ્રકરણના અંતિમ દાખલા તરફ જઈ રહ્યા છીએ. 8મા ભાગના અંતિમ દાખલા તરફ જઈ રહ્યા છીએ. ચેનલ પર મેથ્સ ઓલમોસ્ટ ચેપ્ટર અપલોડ થઈ રહ્યા છે અને દરેક ચેપ્ટરમાં પરીક્ષાને અનુકૂળતા વાળી રીતના દાખલાઓ સરળ સમજૂતી સાથે અપલોડ થયા છે. ધોરણ 10ના બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓને ચોક્કસ આગ્રહ કરીશ મિત્રો કે કદાચ એક ચેપ્ટર માટે જો તમે રિવિઝન કરી રહ્યા છો પરીક્ષા લગતું,
તો હું એટલું ચોક્કસ કહીશ કે એક ચેપ્ટર પાછળ 1 કલાક કે સવા કલાકનો સમય તમારો જશે, પણ આપણી ચેનલ પર રહેલા દાખલાઓ જો તમે એક વખત પુનરાવર્તિત કરી લેશો તો વધારે નહીં 10મા ભાગના કે 20મા ભાગના સમયમાં તમારું પુનરાવર્તન પૂરું થઈ જશે. તો આગ્રહ કરીશ કે પરીક્ષા પહેલા તમે સમગ્ર પ્રકરણોનું એક વખત રિવિઝન કરી લેશો. જોઈએ છેલ્લા દાખલા કે સમબાજુ ચતુષ્કોણ, એનું ક્ષેત્રફળ. હવે યામ ભૂમિતિ છે અને એનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવીશું? તો આપણને બેઝિક રૂલ્સ ખબર હોવો જોઈએ કે જો સમબાજુનું ક્ષેત્રફળ મેળવવું છે તો સૂત્ર શું છે? 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. તો આપણે આપણી જે રીત જાણીએ છીએ, જે પહેલી રીત હતી અને છેલ્લે એપ્લાય કરવાની જરૂરિયાત પડી છે, એ પ્રમાણે બંને વિકર્ણ શોધી લઈએ અને પછી એ બંને વિકર્ણને આપણે સૂત્રમાં મૂકી અને ક્ષેત્રફળ શોધી શકીએ. જોઈએ કિંમતોની વાત હોય તો આપણે નામ આપીએ ax1 y1 is equal to a 3 અને 0, b x2 y2 બરાબર b 4 અને 5, c x3 y3 બરાબર -1 અને 4, 3 0 4 5 -1 4 અને બિંદુ ડી માનીએ લાસ્ટ, તો x4 y4 is equal to મૂલ્ય છે -2 અને -1. વિકર્ણોની વાત હોય, ચતુષ્કોણ ક્રમમાં એબીસીડી નામ છે, તો આપણે વિકર્ણ શોધીશું એસી અને ત્યાર પછી બીડી. સૂત્ર, પ્રથમ સૂત્ર ફરીથી એકવાર, ac² બરાબર x1 માઇનસ x3 નો વર્ગ, x1 ધારો કે 3 માઇનસ માઇનસ પ્લસ નો વર્ગ. ફરીથી એકવાર x1 તરીકે 3 છે ઓછા -1 ઓછા વત્તા, y1 માઇનસ y1 તરીકે 0 છે, y3 તરીકે 4 છે, -4 નો વર્ગ. તો 3 નો વર્ગ 3 વત્તા 1 4 નો વર્ગ વત્તા અહીંયા પણ -4 નો વર્ગ 16 વત્તા 16 એટલે 32, માટે એસી નું મૂલ્ય મળે છે ac² 32 છે અને એસી બરાબર 16 વર્ગમૂળમાં 2, માટે મૂલ્ય મળે છે 4 16 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4, બગડાનું વર્ગમૂળ નીકળતું નથી. એ જ પ્રમાણે આપણો બીડી વિકર્ણ x2 માઇનસ x4, x2 તરીકે 4 છે માઇનસ x4 તરીકે -2 છે તો પ્લસ નો વર્ગ પ્લસ y2 5 ઓછા 1 ઓછા વત્તા 1 નો વર્ગ. ફરીથી એકવાર 4 વત્તા 2 નો વર્ગ 5 વત્તા 1 નો વર્ગ 4 વત્તા 2 6 નો વર્ગ 36 અને અહીંયા પણ 36, 36 નું થશે 72 કોના બરાબર? તો BD² બરાબર 72 અને વર્ગમૂળ જોઈએ તો 72 એટલે 36 નું 72, જો 36 નું વર્ગમૂળ મળે છે 6, બગડાનું વર્ગમૂળ નીકળતું નથી. આપણો પ્રશ્ન કે આપેલ શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના છે, આપણે એનું ક્ષેત્રફળ મેળવવું છે, તો આપણે એના બંને વિકર્ણો શોધ્યા અને બંને વિકર્ણ શોધી આપણે ગુણાકારની અંદર એને કેવી રીતે મૂકીએ? તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. કેવી રીતે? તો આ પ્રમાણે આપણે લખીએ તો 1/2 પ્રથમ વિકર્ણ 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા બીજો વિકર્ણ 6 વર્ગમૂળમાં 2, ગુણાકાર કરીએ એ પહેલા કહી દઈએ
ઋણ 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળ દૂર થઈ જશે, 2 રહે છે ગુણાકારમાં. તો છેદની અંદરથી આપણે બગડાને દૂર કરી લઈએ. હવે આપણી જોડે મૂલ્ય વધ્યું છે માત્ર 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 ચોરસ એકમ. જો મૂલ્ય સેન્ટીમીટરમાં છે તો ચોરસ સેન્ટીમીટર, મૂલ્ય આપણને મીટરમાં આપ્યું છે તો ચોરસ મીટર. અહીંયા આપણે મૂલ્ય લખ્યું ચોરસ એકમ, કારણ કે અહીંયા આપણને સેન્ટીમીટર કે મીટર એવું કોઈ મૂલ્ય કહ્યું નથી. તો ચતુષ્કોણના ક્ષેત્રફળના આ દાખલા સાથે મિત્રો યામ ભૂમિતિ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને પરીક્ષા લક્ષી એમ કહેવાય કે મુખ્ય પૂછાવા લાયક પ્રશ્નો શોર્ટ ટાઈમની અંદર આપણી ચેનલ પરથી ગણિત વિજ્ઞાન ખાસ નોંધ કરો. તમારા સિલેબસમાંથી કદાચ મિત્રો એવું કહી શકાય કે 25% જે સિલેક્શન હોય, ઓનલી 25%, અને જે 25% માંથી 100% પૂછાવા લાયક પ્રશ્નો કે દાખલાઓ તમને મળી રહેતા હોય તો ચોક્કસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેશો. ચેનલ વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો એવો આગ્રહ કરું છું. અને હા, આઈએમપી પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં.